નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે વાત કરવી છે ખાખી વિશે। રંગોમાં અનેક રંગ, પણ શૌર્યનો રંગ એટલે ખાખી। કોઈ પણ પરિસ્થિતિ હોય, ગુજરાતના આ જવાનો એમના સૂત્ર સેવા, સુરક્ષા અને શાંતિ પ્રમાણે જનતા માટે સતત ખડે પગે હોય છે। ગમે એવી તાડ, તડકો, વરસાદ કે કોઈ પણ ભયાનક પરિસ્થિતિ, કોઈનું રસ્તે અકસ્માત થાય તો એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પોતાની પીસીઆર વેનમાં બેસાડી હોસ્પિટલ પહોંચાડે છે। 10મા કે 12મા ધોરણની પરીક્ષામાં ટ્રાફિકમાં કે કોઈ મુશ્કેલીમાં ફસાયેલા વિદ્યાર્થીઓની મદદ કરે છે, તો પૂરમાં છાતીસમા પાણીમાં પણ લોકોનું રેસ્ક્યુ કરતા પોલીસ જવાનોને આપણે જોયા છે। આ જવાનો નિર્ભય, નિષ્પક્ષ અને હંમેશા સેવા માટે તત્પર રહે છે, અને આવી કામગીરી બાદ ગુજરાતની જનતાને એમના પ્રત્યે માન, સન્માન અને આશા વધી જાય છે। ત્યારે અમુક પ્રકાશમાં આવતા કેટલાક કિસ્સાઓ કે જે સવાલ કરે છે કે કાયદાના રખેવાળ જ જો ગુનો કરે તો। વડોદરામાં ખાખી ધારક જ ખંડણીખોર નીકળ્યા। વડોદરામાં આવેલા ભરૂચમાં એક યુવકનું અપહરણ કરી 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી। અંતે આ વાતની 4.50 લાખમાં પતાવટ કરવામાં આવી। આ કેસમાં 2 પોલીસ કર્મચારી સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું। સેન્ટ્રલ જેલના હવાલદાર યાજ્ઞિક ચાવડાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, જ્યારે અપહરણનો આરોપી જેલ સિપાઈ કેડી પ્રજાપતિ હજુ પણ ફરાર છે। આ એક વાત થઈ વડોદરાની। હવે બીજો કિસ્સો રાજકોટનો છે। ત્યાં પણ પોલીસની દાદાગીરીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। એક કિસ્સો પ્રકાશિત થયો છે। દ્વારકાધીશ હોટલમાં પોલીસના કોઈ કર્મચારીના સંબંધી રોકાયા હતા। માથાકૂટ થઈ એ સંબંધી અને હોટલના એ વ્યક્તિ સાથે। ત્યારે પોલીસ કર્મચારી હોટલના ત્યાં પહોંચે છે। હોટલના સ્ટાફના કર્મચારીને બેરહેમીથી માર મારે છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ત્યારે લોકોનો સવાલ એ છે કે જે પોલીસ જનતાની સુરક્ષા માટે હોય, જો એ પોતે જ દાદાગીરી કરે તો સામાન્ય નાગરિક કોની પાસે જાય, ક્યાં ન્યાય માંગવા માટે જાય? સવાલ એ થઈ રહ્યો છે કે શું પોલીસ નિયમો તોડી શકે? આવા કિસ્સાઓ આવે છે એટલે સવાલ થાય કે પોલીસ ગમે તેને મારી શકે, પોલીસ ગમે તેને જાહેરમાં ઉભા રાખી મન ફાવે તેમ તેની પાસેથી તોડ કરી શકે? કેટલાક પોલીસના કારણે આખું ખાતું બદનામ થાય છે। કેટલાય લોકો પર સવાલો ઉઠે છે। આ ખાખી છે, આ ખાખી એ શૌર્યનું પ્રતીક છે। અમુક જેટલા આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે પોલીસ કર્મચારી કે જેમને ડર નથી આવી વસ્તુઓ કરતા, એમને સમજવું જોઈએ કે આ શૌર્યનું પ્રતીક છે। ત્યારે આ જ મુદ્દા પર કરીશું આજનું મહામંથન। ત્યારે 2 અલગ અલગ ઘટનાઓ અમે આપને બતાવીશું કે શું પરિસ્થિતિ છે। કેટલાય ઈમાનદાર પોલીસ કે જે સતત ખડે પગે જનતાની સેવા કરતા હોય છે, અને આવા 2 થી 3 કિસ્સાઓ અથવા તો આવા વધતા જતા કિસ્સાઓ કે જે એમની ઈમાનદારી પર, આખા ખાતા પર ક્યાંક ને ક્યાંક દાગ લગાવી રહ્યા છે। 2 અલગ અલગ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। શું સ્થિતિ છે અમે આપને બતાવીએ। અમરેલીનો આ પહેલો વિડીયો છે। પોલીસનો માનવતાવાદી અભિગમમાં જોવા મળે છે। રાજુલાના હિંડોરણા ચોકડી નજીક પોલીસ વેન નજીક આવીને બેસી ગયેલા એક દિવ્યાંગ યુવક પ્રત્યે પોલીસકર્મીએ લાગણી દર્શાવી। રવિભાઈ વરુ કે જેમણે દિવ્યાંગ વ્યક્તિને ભોજન તેમજ સ્નાન કરાવી, કપડાં પહેરાવ્યા, દિવ્યાંગ વ્યક્તિનું પરિવાર સાથે મિલન પણ કરાવ્યું। જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને પીઆઈ એડી ચાવડાએ આ પોલીસકર્મીને બિરદાવ્યા। આ પહેલું દ્રશ્ય, અને હવે બીજું દ્રશ્ય આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ઉઘરાણી કરતી પોલીસ એટલે અહીંયા સવાલ અનેક ઉઠી રહ્યા છે। આ રાજકોટના એ દ્રશ્યો છે કે જ્યાં દ્વારકાધીશ હોટલમાં પોલીસના સગા સંબંધી રોકાવા માટે જાય છે। એની સાથે કંઈક માથાકૂટ થાય એટલે એ પોલીસને બોલાવવામાં આવે છે, અને પછી બેરહેમીથી તેને માર મારવામાં આવે છે। આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, દાદાગીરીના દ્રશ્યો, અને ત્યારબાદ હવે કાર્યવાહી કરાશે કે કેમ? અને ઉઘરાણી કરતી પોલીસે ભરૂચનો કિસ્સો, એ વડોદરાનો કિસ્સો, જ્યાં 4,50,000ની એ પતાવટ કરવામાં આવી, 50 લાખ જેટલી ખંડણી માંગવામાં આવી હતી। એટલે અહીંયા 2 અલગ અલગ દ્રશ્યો જેના પરથી સવાલ થાય કે જેઓ પ્રામાણિકતાથી પોતાનું કામ કરી રહ્યા છે, કોઈ પણ પરિસ્થિતિ હોય, ગુજરાતની જનતા લોકોની સાથે સતત ખડે પગે છે, અને આ જ પરિસ્થિતિમાં સતત ઊભી રહેતી પોલીસ, સતત મહેનત કરતી, એ વાર તહેવાર કશું નથી જોતા। આટલી ઈમાનદારીથી ફરજ બજાવતી પોલીસ પર આવા કેટલાક કિસ્સાઓ છે જે સવાલ ઉઠાવી રહ્યા છે। આજ મુદ્દા પર ચર્ચા કરીશું। આપણી સાથે આજે ગેસ્ટ પેનલમાં
નેતા ભાજપ શૈલેષભાઈ પરમાર જોડાયા છે, નેતા કોંગ્રેસ મુકેશભાઈ પંચાલ આપણી સાથે જોડાયા છે અને સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા આપણી સાથે જોડાયા છે. થોડી જ વારમાં નિવૃત્ત ડીવાયએસપી એમજી કનેરિયા સર પણ આપણી સાથે જોડાશે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત રુઝાનબેન આપનાથી કરીએ. બે અલગ અલગ દ્રશ્યો આપણે જોયા. માનવતાવાદી પોલીસનો અભિગમ, માનવતા મહેકાવતી કેટલી પોલીસના કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. એ વાત સુરતની હોય કે વાત અમદાવાદ, રાજકોટ, કોઈ પણ જગ્યાની હોય. બાળકો જો સ્કૂલ બસ ચૂકી જતા હોય છે, એમના એક્ઝામ ટાઈમે તો એમને મૂકવા જાય છે, એમ્બ્યુલન્સની રાહ નથી જોતા. અને બીજી તરફ આવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે સવાલ થાય કે આ એક બેના કારણે બધા પર સવાલ ઉઠી રહ્યો છે. સૌથી પહેલા તો આઈ શુડ રિયલી કોંગ્રેચ્યુલેટ ધ પોલીસ કે લોકો જે સારા કામો કરે છે. મે બી ઘણા ડ્યુટીમાં આવે છે અને ઘણા નથી બી આવતા, એટલે ફ્રોમ ધ હ્યુમેનિટી પોઈન્ટ કરે છે. મને ખબર છે કોવિડ વખતે એ લોકોએ બહુ જ સારા કામ કર્યા છે, કારણ કે મેં એ વખતે તો આઈ વોઝ ક્લોઝલી વર્કિંગ વિથ ધેમ. અને તમે જોયું હશે તો કોવિડ વખતે ક્રાઇમ રેટ ઓછો હતો, એ લોકોના કામ બી બહુ સારા હતા અને ઇટ વોઝ ઓલ ગુડ. સોરી ટુ ટેલ બેન, પણ તમે મને કહ્યું થોડા લોકોના લીધે પોલીસ બદનામ થાય છે. ધેર યુ આર રોંગ. એ કિસ્સાઓ વધી રહ્યા છે કે નોટ થોડા લોકો બેન, વધારે લોકોના લીધે. અને એટલા માટે, કારણ કે સી આઈ ટેલ યુ વન થિંગ, સારા કામો સામે ખરાબ કામો, ઇટ્સ નોટ ધેટ કે કાલ ઉઠીને તમે કહેશો કે મેં 4 જણની જાન બચાવી તો 4 જણની લાઈફ લઈ શકું. નો, યુ કાન્ટ ડુ ધેટ. સિમ્પલ. સો સિમિલરલી ઇન ધીસ કેસ ઓલ્સો તમે એવું ના કહી શકો કે ઓકે આ સારા કામો ને ખરાબ કામોને આપણે જસ્ટિફાય કરીએ કે ઇટ કેન બી અલાઉડ. ઇટ ઇઝ નોટ ધેટ. ધીસ ઇઝ નોટ ફોર યુ, ધીસ ઇઝ ફોર ધ ડિપાર્ટમેન્ટને સમજવા વાળી આ વાત છે. હવે બેન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ થઈ રહ્યો છે કે હાઉ ડુ યુ ડિફાઇન ધેર રોલ અને એ લોકોનો આટલો પાવર ક્યાંથી આવે છે, તમે એ સમજો મેડમ. કારણ કે તમે અત્યારે કદાચ તમે 2-3 પોઈન્ટ પછી લેવાનો હશે કે શું, પણ અમારે તો બહેનો રિલેટેડ કામ કરતા હોઈએ, એટલે હમણાં 2 દિવસ પહેલા જ કંઈક બહેનોમાં એક પોલીસ અધિકારીએ એક બેનને મોલેસ્ટ કરી લિફ્ટમાં. 2 દિવસ પહેલા કે 3 દિવસ પહેલા, એમનું બી નામ કઈ જે બી નામ હોય, ચલો. હવે એમની આટલી તાકાત કેવી રીતે થઈ તમે સમજો બેન. એમની આટલી તાકાત કે તમે એક લિફ્ટમાં એક દીકરીને મોલેસ્ટ કરો છો અને વિચારો છો કે તમે છૂટી જશો. કંઈક પહેલા બી તમે એનો મતલબ કર્યો તો તમે બચી ગયા હતા. તમને એવું લાગે છે કે લોકો ગભરાશે, કદાચ પહેલા બિચારા કોઈ ગભરાયું હશે, ના નથી પાડતી. એટલે હવે આ જે પીઆઈ લેવલ, એટલે મેડમ એ પર્ટિક્યુલર એરિયા હોય ને, એ લોકોની દેશી ભાષામાં કહું તો એ લોકોની દેશી ભાષામાં એરિયાને એ લોકો રાજા ગણાય, દેશી ભાષામાં, નોટ રિયલ સેન્સમાં, પણ દેશી ભાષામાં લોકો એ લોકોને એવું ગણે કે ભાઈ અમારા એરિયાના રાજા. એટલે એનું જે રાજા છે એટલું મગજ પર ચડી જાય છે. પહેલો પોઈન્ટ, એટલો પાવર એ લોકોને આવી જશે. પાવર બેન 2 રીતે આવે. એક નોર્મલી પૈસાથી આવે ને એક એ લોકોના શું કહેવાય કનેક્શન્સથી આવે, નેટવર્કિંગ જેને કહીએ. પણ પૈસા તો યુ નો આપણે અત્યારે કરપ્શનની વાત કરશું તો તમે જેમ કહ્યું ને કે બધા સારા, સોરી બટ આઈ અગેન લાઈક ટુ યુઝ ધેટ વર્ડ, કારણ કે ધીસ ઇઝ આઈ મીન ટીવી પર સારું લાગે તમારે બોલવા માટે, તમારે કદાચ બોલાય બી ખરા, અમારાથી એટલે ના બોલાય, કારણ કે ડેટા એવા કઈ છે કે ધ હાઈએસ્ટ કરપ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ધ સ્ટેટ ઓફ ગુજરાત ઇઝ હોમ ડિપાર્ટમેન્ટ. પછી બીજું આવે રેવન્યુ પંચાયત, જે આવે છે બીજા આવે છે. પણ એક આપણા પહેલાના મુખ્યમંત્રી શ્રીએ બી કહ્યું હતું, રૂપાણી સાહેબ આપણા, અને અત્યારેથી નવા મુખ્યમંત્રી શ્રીએ બી કહ્યું છે. પણ જે બી છે એ કહે કે ના કે ડેટા કહે છે. હવે તમે જયારે એક સામે આવો ડેટા આપતા હો અને બીજા સામે કહો કે કેમ થાય છે, તો બેન પાવર આવ્યો ને. અને પછી જે ખાદી ખાકી, હંમેશા વર્ડ યુઝ કર્યો તો ખાદી ને ખાકી, કોઈકનો હાથ તો હશે જ એમની ઉપર. કારણ એમને હાથ કેવી રીતે, એ બી તમને કહી દઉં બેન, સાંભળી લેજો. કારણ કે એમને કોઈ નેતાનું, કોઈક બી પાવરફુલ માણસનું કામ કર્યું જ હોય. સાચું ખોટું બારેમાં અત્યારે નથી પડવું, પણ એ કામ કર્યું એટલે પેલાનો ભાઈનો એના પર હાથ આવે ને આ ભાઈને એમાં પાવર આવી ગયો કે બસ મારું કોઈ કઈ બગાડી નહીં શકશે. અને પહેલા બી એમની જોડે એવું થયું. એટલે આ એક્ઝામ્પલ હું એટલા માટે આપી રહી છું બેન, કારણ કે આ બીજા કેસોમાં બી ઇટ ઇઝ ઓલ રિલેટેડ. મેં અત્યારે જેનરિક વાત કરી કે હાઉ ડઝ ધ પાવર કમ, અને આ પાવરના લીધે મિસયુઝ ઓફ પાવર કરે છે પોતાના, અને એટલા લીધે આપણે તમે ને હું, જે લોકો નોર્મલી તમે ને મારા ને તમારા જેવા બેન ગભરાઈએ પોલીસ પાસે જવા. જયારે અમે તો પોલીસનું તો પેલો શું છે ફંડા છે કે મિત્રતા રાખવાની સિટીઝનો જોડે ના અંતે. એટલે બેન આના પર પોલીસે કામ કરવાની જરૂર છે. અને આવા કેસ વધી રહ્યા છે. એક બીજો કેસ કહી દો, મને એકદમ યાદ આવ્યો, આજે જ પેપરમાં આવ્યો છે કે કાલે આવ્યો, કે પેલા 2024માં કે 23માં એક પોલીસ વાળા એક દીકરીને છરીથી મારવાની કોશિશ કરીને શી વોઝ ફેટલી ઇન્જર્ડ. આજે જ કોર્ટે જજમેન્ટ આપ્યું કે ભાઈ તમે પોલીસ છો એવું વર્ડનો મતલબ નહીં કે તમે કોઈને બી કઈ કરી શકો. એટલે બેન આ અલ્ટિમેટલી ઘણીવાર હું તો એ જ કહું છું બેન, એવરી ટાઈમ કોર્ટે વચ્ચે આવવું પડે. પોલીસ ડિપાર્ટમેન્ટ ક્યાં ગઈ? તમે અમારા નેક્સ્ટ પોઈન્ટમાં પોલીસ ડિપાર્ટમેન્ટનો પોઈન્ટ લઈશ. જી બેન. ઓકે મુકેશભાઈ, હવે આપની પાસે આ બધી ઘટનાઓ ઘટે છે. રુઝાનબેન સાથે હમણાં વાતચીત કરી કે એક મહત્વની વાત અહીંયા આવે છે સામે, કે હિંમત ક્યાંથી આવે છે, એ સૌથી મોટો સવાલ છે.
બહુ બધા અસામાજિક તત્વો છે રાજ્યમાં, ઘણા બધા કામ કરવાના છે કે જેના અંકુશમાં લાવવાના છે, પરંતુ એની સાથે સાથે આ બધી વસ્તુઓ વધતી જઈ રહી છે. એપીઆઈ હોય, લિફ્ટમાં યુવતીની છેડતી કરવાની હોય કે પછી લોકો પાસેથી ખંડણી માંગવાની હોય. ખાખીની સાથે ખંડણી શબ્દ જોડ્યો છે આ વડોદરાના કેટલાક 2 થી 3 પોલીસ અધિકારીએ, એટલે લાંછન લગાવ્યું છે. રાજકોટની એક ઘટના, એવી જ ઘટના એક સુરતમાં પણ અગાઉ ઘટી હતી કે રાત્રે મોડે સુધી દુકાન તેણે ચાલુ રાખી હતી અને જાહેરમાં માર માર્યો હતો, બેફામ ગાળો બોલી હતી. એટલે આ હિંમત ક્યાંથી આવે છે? આ સૌથી મોટો સવાલ કે બધા પર સવાલ ઉઠે છે. મુકેશભાઈ, અવાજ આવી રહ્યો છે? અચ્છા, મને કીધું. જી મુકેશભાઈ, સવાલ આપને હતો. વિષય છે. હા, હવે આવે છે મારો અવાજ? જી આવી રહ્યો છે. હા, તમારો જે આજનો વિષય છે એ બદલ હું વીટીવીના મહામંથનના કાર્યક્રમને ખૂબ અભિનંદન આપું છું. એટલા માટે કે જ્યારથી હર્ષભાઈ સંઘવીએ આ ગુજરાતની ધુરાધારા ગૃહમંત્રી તરીકે સંભાળી ત્યારથી આજ સુધી તમે જુઓ કે જબરજસ્ત ક્રાઇમમાં વધારો થયો છે અને દિન પ્રતિદિન ક્રાઇમ વધતા જાય છે. હવે મારે ભાજપના પ્રવક્તા જે છે એમને કહેવું છે કે કાયમ એ લોકો નોટ ચોપડી લઈને આવે છે અને એ લખેલું બોલે છે, પણ હું આજે એવું કહેવા માંગુ છું કે નોટ ચોપડી ચાલુ રાખે ને હું બોલું એ તમે સાંભળો કે ગુજરાતના 34 દલિતોની હત્યા અને 34ની હત્યાનો પ્રયાસ થયો છે. 147 મહિલાઓ ઉપર દુષ્કર્મ થયા છે. બાળકો સામેના ગુના સૌથી વધુ વધ્યા છે. મહિલાઓ સામે ઘરેલું હિંસા સૌથી વધી છે. 53 પોલીસ સ્ટેશનમાં 33% સ્ટાફની ઘટ છે. 9,331 સામે 3,104 જગ્યા ખાલી છે. ગુજરાતમાં એક વર્ષમાં 9,000ની આત્મહત્યા અને 900 થી વધુની હત્યા થઈ છે. ગુનેગારો બેખોફ થયા છે અને રોજ 6 દુષ્કર્મ થાય છે અને 3 થી 4 મહિલાની છેડતી થાય છે. ગુજરાતમાં 4 વર્ષમાં સાયબર ફ્રોડના 17,460 કેસ છે અને 98 કરોડ રૂપિયા લૂંટાયા છે. મારે એવું કહેવું છે કે ગુજરાતમાં બેફામ ભ્રષ્ટાચાર છે. 41% ફરિયાદ સાથે ગૃહ વિભાગ અવ્વલ નંબરે છે. હવે તમને અમુક દાખલા સાથે કહેવા માંગુ છું. તમે રાજકોટની વાત કરી, વડોદરાની વાત કરી, અમદાવાદની વાત કરી. આ જે 10 થી 15% પોલીસ છે એ આખા ગુજરાતની સલામી આપતી પોલીસને બદનામ કરે છે. હું આખા પોલીસ ખાતાની વાત નથી કરતો, પણ જે 10-15% છે જેને નેતાના ઓઠા હેઠળ, હું બહુ સમજણપૂર્વક આક્ષેપ સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઓઠા હેઠળ આ ગુનાહિત કૃત્યો કરી રહ્યા છે. મારી પાસે દાખલા છે કે અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક રીડેવલપમેન્ટની સ્કીમ ચાલે છે. એ સ્કીમમાં હજી 85 થી વધુ લોકો રહી રહ્યા હોવા છતાં એ બિલ્ડરે એ સ્કીમ તોડવા માટેની શરૂઆત કરી નાખી. એ લોકોનું રહેવાનું દોયલું થયું અને એ બિલ્ડરોએ રોકેલા ભાડુતી લોકો દાદાગીરી કરે છે, હત્યા કરી નાખવા સુધીની એ લોકો વાતો કરે છે. આ પરિસ્થિતિની ફરિયાદ પણ અરજી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. મારું એવું કહેવું છે કે દરેક વખતે પોલીસ કામ કયું કરે છે? ગુજરાતમાં છે દારૂબંધી, પણ જો દારૂની નાનકડી બોટલ કોઈની પાસે પકડાઈ જાય તો એની પાસે 25-50 હજાર લાખ રૂપિયાનો તોડ થાય. તમે સમજો આંગળીયાની પેઢી વાળા આજે આઝાદીથી અત્યાર સુધી એ લોકો કામ કરતા આવ્યા છે. કોઈ જાતની ક્યાંય એવી તારાજી આવી થઈ નથી લૂંટફાટ. એ લોકો આંગળીયાની પેઢી વાળાના પૈસા પકડે એમાંથી પણ પૈસા લઈ લે. અને હવે તો કેવું થયું છે કે મહિલાઓની જે છેડતી અને મહિલાઓની જે હેરાનગતિ દિન પ્રતિદિન વધતી જાય છે. તમે વડોદરાના સારા એરિયા જુઓ, રાજકોટના સારા એરિયા જુઓ કે અમદાવાદના જુઓ કે જામનગરના જુઓ કે ભાવનગરમાં, ત્યાં લુખ્ખાઓ અને ગુંડાઓનો જે આતંક છે એને ડામવામાં પોલીસ નિષ્ફળ નીવડી રહી છે. એને પોલીસનો હું આ 10-15% એટલે બોલું છું કે એ લોકોને ત્યાંના ધારાસભ્યો, આગેવાનો અને નેતાઓનો હાથ હોય, તેથી આ હિંમત દિન પ્રતિદિન ખુલતી જાય છે. અને આ જે હિંમત ખુલતી જાય છે તેનાથી આપણું ગુજરાત
જે આપણે પહેલા એવું કહેતા હતા કે બિહાર યુપીમાં ગુંડાગીરી હોય, આજની પરિસ્થિતિ ગુજરાતની એવી છે કે સાંજે રાધા તમે પણ એક મહિલા, એક દીકરી છો, તમે પણ 9 વાગે ઘરે ના પહોંચો ને તો તમારા ત્યાં ફોન આવે તમારા ઉપર કે દીકરી હજી કેમ ઘેર નથી આવી. આ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતના દરેક શહેરોમાં છે. તો મને એમ થાય છે કે જયારે ગૃહમંત્રી વાત કરતા હોય, એમના નેતાઓ વાત કરતા હોય જાહેરમાં, ત્યારે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. પણ મને એ સવાલ થાય છે અંદરથી કે તમે ચમરબંધી પેદા થાય એ કૃત્યો કરો છો શું કરવા? તમે તમારી પાસે કોઈ લગામ નથી અત્યારે ગુજરાતમાં, એ સાબિત થાય છે. સાહેબ હવે તો લિફ્ટની અંદર મહિલાઓ જતી હોય અને પોલીસ અધિકારી એ છેડતી કરે અને સાહેબ એની ફરિયાદ લેવામાં ના આવે તો મને એમ થાય છે કે આ વાડ ચીભડા ગળે છે. આ ગુજરાતનું શું થશે? મને સૌથી મોટો અંદરથી સવાલ છે કે આ પરિસ્થિતિ ખરેખર બહુ દયનીય છે અને આના માટે ખરેખર આપણે કંઈક વિચારવાની જરૂર છે. ઓકે, નિવૃત્ત ડીવાયએસપી એમજી કનેરિયા સર પણ આપણી સાથે જોડાયા છે. સર, ખૂબ સ્વાગત છે આપનું. સર, આપણે પોલીસ ખાખી એ વર્દી પહેરતા જે નિયમો અમુક લોકો કેમ ભૂલી જાય છે એ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. રાજકોટનો એક કિસ્સો, વડોદરાનો, અલગ અલગ જે કિસ્સાઓ સામે આવ્યા છે આ મુદ્દા પર. સર, મારો સવાલ આપને હવે એ છે કે વર્દી પહેલા જે શપથ લેવડાવવામાં આવે છે એ શપથ કેમ ભૂલાઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક સામે જે પાવર આવી જાય છે, ક્યાંકથી બેકઅપ આવી જાય છે, એટલે આ બધામાં પછી એક વસ્તુ ભૂલાઈ જાય છે કે આ શૌર્યની ખાખી, આ જે રંગ છે એ ઘણી બધી જવાબદારીઓનો રંગ કહી શકાય, ખાખી રંગ. પરંતુ અત્યારે કેટલાકની માનસિકતા એવી થઈ ગઈ છે કે આ વટ પાડવા માટેની વર્દી છે. નમસ્તે રાધાબેન. જી સર. હવે આપનો સવાલ જે છે એ ખૂબ સારો અને વ્યાજબી છે. ખાસ કરીને હાલના સંજોગોમાં ઘણા બધા તાજેતરમાં એવા કેસો જે બન્યા છે કે પોલીસ ડિપાર્ટમેન્ટને લાંછનરૂપ ગણાય અને પોલીસ ખાતાની ઇમેજને નુકસાન કરે છે. પણ કર્મચારીઓ વારંવાર આ પ્રમાણેના કિસ્સાઓમાં પકડાય છે. વારંવાર આપણે આ ડિબેટિંગમાં પણ આપણે લોકોને આપણે એ પ્રમાણે આપણે ઘણી વખત ડિબેટિંગમાં ચર્ચા કરીએ છીએ, સરકારના ધ્યાન પર પણ આવે છે. છતાં પણ વારંવાર આવા કેસો વારંવાર રિપીટ કેમ થાય છે એ આપનો જે સવાલ છે એ ખૂબ જ વ્યાજબી છે અને મહત્વનો સવાલ છે. મારી દ્રષ્ટિએ તો આ ડિપાર્ટમેન્ટમાં એક તો વધુ કલાકોનું કામ અને વધારે બર્ડન હોય છે, પણ એ લોકોની અધિકારીઓની જે પીએસઆઈ અને એનાથી ઉપરનાની કોઈની એમાં રિલીફ વાઇઝ નોકરી નથી હોતી. એ લોકોએ 8 કલાકથી વધારે નોકરી કરતા હોય છે અને કંટાળી ગયેલા હોય છે. પછી આ લોકો આ રીતે કંઈક ને કંઈક એવા ખોટા રસ્તાઓ શોધે છે અને કોઈને કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં કોઈ ગુનેગારો સાથે મળીને અથવા તો કોઈને કોઈ પોતે અંગત રીતે પણ સર, આટલું વર્ક પ્રેશર હોય એનો મતલબ એવો તો ના હોય ને કે કોઈને પણ જાહેરમાં મારી દેવાનું, કોઈની પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માંગી લેવાની, હા, લિફ્ટમાં કોઈની સાથે છેડતી કરી દેવાની. એના માટે ખાસ કરીને એના ઉપરના જે સુપરવાઇઝરી ઓફિસરો છે એ લોકોનું સુપરવિઝન મારી દ્રષ્ટિએ બરાબર સ્લેક સુપરવિઝન રહે છે. જો બરાબર સુપરવિઝન રહેતા હોય એને વારંવાર દિવસના અથવા રાતના એના ઉપર ઉપલા અધિકારીઓ જઈને ચેક કરતા હોય અને એને પોતાને એમ લાગે કે ગમે ત્યારે અધિકારી આવશે અને હું નોકરી પર નહીં વ્યવસ્થિત મળું તો મારા ઉપર એક્શન લેવાશે. આ ડિપાર્ટમેન્ટમાં નાનામાં નાના કર્મચારી જો કંઈ પણ નાની ભૂલ કરે તો તરત જ એ ઉપલા અધિકારીને ધ્યાન પર આવવી જ જોઈએ, આવે જ છે. તો એમને એ ભૂલને માફ નહીં કરી દેવાની, પણ એમને શિક્ષા કરવાની, એમને નાની શિક્ષા કરે કે ગમે તે કરે તો એ બીજી વખત આનાથી આગળ વધતો બંધ થઈ જાય. નહીં સર, નાની શિક્ષા ન હોવી જોઈએ, ગુનાની પ્રમાણે એને શિક્ષા મળવી જોઈએ. નાની શિક્ષા નહીં, એને જે ગુનો કર્યો છે એ રીતની શિક્ષા. હા, એને એવી કોઈ ઈરાદો એનો ખરાબ ન હોય, કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એમને એ રીતે સમજાવી અને એને મેમો આપી અથવા તો ખુલાસો પૂછી અને એમને માનસિક રીતે થોડું એમ કે એમને અસર થાય કે હું કાંઈ પણ નાની ભૂલ કરીશ તો મને આ અધિકારીઓ બરાબર મને શિક્ષા કરાવશે એટલે બીજી વખત રિપીટેશન ન થાય અથવા તો જે નાની ભૂલથી આગળની મોટી ભૂલ તરફ આગળ વધે નહીં. એના માટે ખાસ ઉપલા અધિકારીઓનું ચેકિંગ અને સુપરવિઝન ખૂબ મહત્વનું હોય છે. હાલના સંજોગોમાં લિમિટેડ અમુક માણસોને એમ કે જે કંઈ હોય એ લોકોને અંગત પેલા સ્ટાફની અંદર ખાનગી કપડામાં જે લઈ લે છે ઉપલા અધિકારીઓ
અને એ વહીવટદારોનો જે અમુક ગ્રુપ ઉભું થઈ જાય છે એ ગ્રુપ પછી જે રીતે અધિકારીને કંઈ પણ એમ કે માહિતી આપે અને જે કે એમની સૂચના પ્રમાણે અથવા એના માર્ગદર્શન હેઠળ જે કામ કરે છે એ પણ વ્યાજબી નથી, જેના કારણે આવી બધી પરિસ્થિતિ ઉભી થાય છે. અધિકારીઓને નાના માણસો આવીને એમ કહે કે સાહેબ બધું સલામત છે, એટલે એ એવું નથી માનતા કે મારે જાતે આ જગ્યા ઉપર જવું જોઈએ અને જાતે જઈને જગ્યાની વેરિફિકેશન કરવું જોઈએ અને પછી એમ કે આપણે નક્કી કરવું જોઈએ કે બધું બરાબર છે કે કઈ ત્યાં ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલે છે. પણ એ પરિસ્થિતિ આજની તારીખમાં ક્યાંય જોતા નથી. યુનિફોર્મમાં કોઈ પણ જગ્યાએ ઉપલા અધિકારીઓ ફૂટ પેટ્રોલિંગ ફરતા નથી, રોડ પર પેટ્રોલિંગ ફરતા નથી, નાના માણસોને ચેકિંગ કરતા નથી ક્યાંય જોયા. અને રાતના ટાઈમે તમે કદાચ 1-2 વાગે નીકળો તો ઠેઠ પેલા છેડાથી આ છેડા સુધી કોઈ પોલીસનો માણસ કોઈ પણ જગ્યાએ ડ્યુટી પર દેખાતો તો અમે જાતે નીકળીએ છીએ અને જાતે અમે જોઈએ છીએ કે પોલીસનો માણસ ફરજ ઉપર ક્યાં બેઠો હોય શું કરે છે. ટ્રાફિકના માણસો જુઓ તો ટ્રાફિકના માણસો મોબાઈલ ઉપર જ રમતા હોય છે. ઓકે શૈલેષભાઈ, હવે આપની પાસે શૈલેષભાઈ, આ બધી ઘટનાઓ એટલે આમાં મર્યાદાઓ ક્યાંક ભૂલાઈ રહી છે, એ શું લિમિટેશન હોવી જોઈએ? આ બધી વસ્તુ ભૂલાઈ રહી છે, એના કારણે આવા કિસ્સા વધે છે. ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાંય દારૂ વેચાય છે અને ગિરીબેન ઠાકોરે ગઈકાલે જ કહ્યું હતું કે 200-500 મીટરમાં દારૂ મળી જશે, કોઈ પણ કેફી પદાર્થ જોતા હોય તો તમને મળી જશે અને જો એ વસ્તુ ઘરે જોતી હોય તો ઘરે પણ ડિલિવરી થઈ જશે. એક સ્પ્લેન્ડર વાળો આવીને તમને એ વસ્તુ આપી જશે, પણ ખાતર માટે ખેડૂતને લાઇનમાં ઉભું રહેવું પડશે. અમિત ચાવડાનું એ નિવેદન હતું કે દારૂ અને ડ્રગ્સની બંધી છે તેમ છતાંય મળી રહે છે, ગુંડાઓ જાહેરમાં ખુલ્લા હથિયાર લઈને ફરે છે. આ સ્થિતિ અને એની સામે રક્ષક છે તેઓ આવા કિસ્સામાં ક્યાંક ને ક્યાંક સામે આવે છે. ખંડણીની વાત હોય કે પછી આ બધી વસ્તુ છેડતીની વાત હોય. રાધા, વીટીવીને અભિનંદન છે કે કાયદો અને ન્યાય બાબતે સતત જાગૃત રહી અને ચર્ચાઓ કરે છે. હવે જે પ્રકારે તમામને સાંભળ્યા છે અને આપે જે કહ્યું એનો પણ મારે જવાબ આપવો છે. શાંતિ, સલામતી, સુખાકારી અને સુરક્ષા એ કોઈ પણ નાગરિકને આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે અને એ અમે નિભાવીએ છીએ. એમ છતાં પણ 2 કિસ્સાઓ અત્યારે કુલ મળીને દેખાય છે. એક અમરેલીનો કિસ્સો અને એક રાજકોટનો કિસ્સો અને બીજા 2-3 કિસ્સા છે. પણ જે રાજકોટનો કિસ્સો છે કે બીજા જે કિસ્સા છે એમાં પોલીસ એટલે રક્ષક ભક્ષક, હમણાં મારા બેન બોલ્યા કે વાડજ ચીપડા ગળે, એ વ્યાજબી નથી. આ સરકાર જ્યારે પણ કાયદો હાથમાં કોઈ પણ લે છે એની ઉપર જ્યારે પગલા લે છે ને મુકેશભાઈ, ત્યારે એને કુકડા ચાલતા કરીએ છીએ. એ પણ તમારે કેવું પડે કે જ્યારે એ પછી અફસોસ થાય, તાતામાં બધું કરી નાખે, પછી પકડાઈને પછી જે પોલીસની કાર્યવાહી અને ન્યાયતંત્રની કાર્યવાહી જેલના સળિયાની પાછળ નાખી અને એની જે પ્રકારે રિમાન્ડ થાય છે એ પણ કેવું જોઈએ કે આટલી સારી કામગીરી કરીએ છીએ. અમે અમારા કોઈ મામા માસીના છોકરા એમાં હોતા પણ નથી ને અમે એને કોઈને એ રીતે રાખતા પણ નથી. તમામ લોકો માટે ન્યાયતંત્ર અને પોલીસ અને સરકાર તમામ માટે સરખી છે. એ નેતા હોય, અભિનેતા હોય કે એ નાગરિક હોય. એક વાત. બીજું, સાયબર ફ્રોડ, એ માટે પણ આપણે 500 કરોડની જોગવાઈ કરી અને એ સાયબર ફ્રોડ થાય છે એ માટે પણ અમુક લોકોને કેટલાય વખત સુધી જેલમાં રાખ્યા. બીજું, આ મેં 2 ઘટનાની વાત કરી, એમાં રાજકોટની ઘટના કે જે પોલીસમેનો જે છે એ ધૃણાસ્પદ ઘટના છે અને એમાં પણ પોલીસમેનો જે સંકળાયેલા છે એના ઉપર કાયદાકીય અને ન્યાયતંત્ર દ્વારા પણ કાયદાકીય અને જે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ પગલાઓ લીધા છે અને ખાતાકીય પગલાઓ પણ લીધા છે અને આવું કરશે એના ઉપર આવું થશે. બીજી ઘટના અમરેલીની છે. અમરેલીના જે હિંડોણા ચોકડી રાજુલા પાસે ત્યાં જે વરુ કરીને પોલીસમેન હતા એમણે જે સરાહનીય કામગીરી કરી, ત્યારે મને યાદ આવે કે પોલીસ સ્ટેશનમાં લખેલું હોય છે કે મે આઈ હેલ્પ યુ, હું તમને શું મદદ કરી શકું. તો પોલીસનું કામ આ પણ છે. આ એક માનવીય અભિગમ છે. એમને હું અભિનંદન આપું છું. એમના એસપી સંજય ખરાત, એમને પણ હું અભિનંદન આપું છું કે આવી સારી કામગીરી જિલ્લામાં થાય છે. પણ ક્યાંક દારૂ વેચાય છે, ક્યાંક ગુનાખોરી થાય છે, ક્યાંયથી દારૂ પકડાય છે, તો એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. પણ જે અત્યાર સુધીમાં એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલ નિર્લિપ્ત રાય દ્વારા જે દારૂ અત્યાર સુધી પકડાયો છે એ પકડવો એ ગુનો છે. ના પકડવો જોઈએ મુકેશભાઈ, કે પકડવો જોઈએ?
જો પકડાય છે તો કે આટલો બધો કેમ પકડાણો, ના પકડો તો કે કેમ નથી પકડતા. કરોડો રૂપિયાનો દેશી દારૂ અને કરોડો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ પણ પકડ્યો. બેન સવાલ એ નથી કે વચ્ચેની એક જ પકડાતો મારે વાત, એક જ મિનિટ નહીં હા, શૈલેષભાઈ, તમે એક બોલો. સેકન્ડ શૈલેષભાઈ, હું આપને એમ પૂછી રહી છું કે દારૂ ઘુસાડવાની આપે કહ્યું કે આમાં સવાલ ઉઠાવવામાં આવે છે કે દારૂ શું એટલી કડક સિસ્ટમ નથી, શું એટલી એ બોર્ડર પર એટલી કડક સિસ્ટમ કોઈની હિંમત જ કેમ થાય છે અહીંયા લાવવાની, અંદર આવી રહ્યો છે એ સૌથી મોટો સવાલ. અને બીજું આપે કહ્યું કે કુકડા ચાલની આપે વાત કરી ત્યારે મને અંકલેશ્વર એ કિસ્સો સામે એ યાદ આવે છે. ક્યાંક એ કિસ્સો હતો 7 વર્ષની બાળકીનું દુષ્કર્મ કર્યું હતું, એની હત્યા કોઈકે કરી નાખી હતી. એ વ્યક્તિ જેલમાં હતો અને ત્યાંના પોલીસ કર્મી એને એવું કહે છે કે હવે લંગડાઈને ચાલજે. એ ફૂટેજ સામે આવ્યા હતા, એ વિડીયો સામે આવ્યો હતો. એટલે આ કુકડાચાલમાં સવાલ થાય છે. એક તરફ જનતા વાહ કરે છે, બીજી તરફ આવા કિસ્સાઓ સામે આવે ત્યારે સવાલ થાય છે. હા, એ કિસ્સો જયારે સામે આવ્યો ત્યારે પણ વીટીવીના માધ્યમથી આપણે ડિબેટ કરેલી હતી ને ત્યારે પણ કીધું છે કે આ વ્યાજબી નથી. આ પ્રકારે જે કામ કરાવવું એ પણ વ્યાજબી નથી. અને કદાચ એવું પણ બને કે એમને લાગ્યું હોય વાગ્યું હોય પણ એમને તકલીફ હોય પણ ડરના કારણે એવું કરતા હોય એવું પણ બની શકે. એ જવાબ મેં આપેલો. જાહેર છે, એ બધાને ખબર છે. એમાં જે કાંઈ જવાબદાર હશે એની ઉપર પગલા લઈશું. પણ હમણાં લો એન્ડ ઓર્ડર અને જે એનસીઆરબી ના જે ક્રાઇમ રેટની વાત કરતા હતા તો એનસીઆરબી નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો છે એના આંકડા હું બોલી રહ્યો છું કે મહિલા વિરુદ્ધના ગુનાઓમાં ગુજરાત ક્યાં છે અને જનરલ ગુનાઓમાં ગુજરાત ક્યાં છે. ભારતમાં 30.2% ગુનાઓ જે છે એ 30.2% થાય છે અને ગુજરાતમાં 11.9% છે. એટલે કમ્પેરિઝન કરજો. બીજું મહિલા વિરુદ્ધના જે છેડતીના ગુના છે એમાં ભારતમાં 64.5% નો રેશિયો છે ક્રાઇમ રેટ અને ગુજરાતમાં એમાં ગૂગલ સર્ચ કરી લેજો ગુજરાતમાં 22.1% છે. હું એમ નથી કેતો કે ખૂબ સારું થઈ ગયું. જે દારૂની બાબત છે એમાં 21,56,25,265 નો વિદેશી દારૂ પણ એસએમસી એ પકડ્યો છે અને એ છેલ્લા 2 વર્ષમાં અને 4,33,78,162 કરોડનો દેશી દારૂ પણ પકડ્યો છે. પણ મારી એક જ સેકન્ડની વાત છે, એક જ સેકન્ડ. અત્યાર સુધી તેરા તુજકો અર્પણ જે ચોરી થઈ હોય જે વસ્તુ ગઈ હોય ને લોકોની એ 162 કરોડની વસ્તુઓ પાછી આપી છે. અને હર્ષભાઈ જે કીધું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એ સૌને ખબર છે. હવે તો ગુનો કરવો હોય ને તો સપનું આવે ને તો નીંદર ઉડી જાય છે કે ક્યાંક કાર્યવાહી આવી મોટી થશે. અને બીજું આ થાય છે થઈ છે એ કહું 4,670 કાર્યક્રમ કર્યા છે, 128 કરોડ પાછા આપ્યા છે. અસામાજિક તત્વ જે વારંવાર ગુનામાં આવે છે એવા 2,215 લોકોને પાસા કરી છે. 1,468 લોકોની સામે તડીપારનો કેસ કર્યો છે. 757 જે ગેરકાયદેસર દબાણ કર્યું છે એના ઉપર એની મિલકત ઉપર બુલડોઝર ફેરવું છે. એટલે આ પોલીસની કામગીરી છે. એ કામગીરીને શરૂઆતમાં બિરદાવી લીધી શૈલેષભાઈ. એ જે પ્રામાણિક છે એ પોલીસ કર્મચારીને 100 સલામ છે. પણ જેટલા પોલીસ કર્મચારી આ પ્રામાણિક કર્મચારી છે ને એના ઉપર સવાલ ઉઠાવે છે ને ત્યાં સૌથી મોટો એક સવાલ થાય છે કે બધાની આખી શાખ પર આ દાગ લાગી રહ્યો છે. એટલે આવાને કંટ્રોલમાં લાવવાની જરૂર છે. રુઝાનબેન, મેડમ હું એક આ પોઈન્ટ પર કરીશ પછી પેલું પોલીસ મોનિટરિંગ સેલ કરીશ. સૌથી પહેલા સાહેબે કહ્યું કે કુકડાચાલમાં સાહેબને યાદ અપાઈ દઉં કે એવા બી વિડીયો વાયરલ થયા છે જેમાં ગુનેગારો પોતે જ છૂટતે કે છે કે મને શું કહેવાય મારી નાખો, શૂટ કરી નાખો, પણ હું માફી નહીં માંગુ કારણ કે મેં આ નથી કર્યું. અને એ બી જોયા છે કે પેલો વ્યવસ્થિત ચાલતો હોય પછી તરત પેલો પોલીસ વાળાને કાનમાં કે પેલા મીડિયા ઉભે એટલે પછી પેલો લંગડાતો ચાલે. એટલે આવા નાટકે સાહેબ અમે જોઈ ચુક્યા છીએ. બીજું સાહેબે સરસ વાત કરી કે નિર્મિત રાય સાહેબ ખોટું કરે છે કે આટલું બધું, પણ ના એ તો બહુ જ સારું કરે છે. પોઈન્ટ એ નથી કે એ શું કરે છે, પોઈન્ટ એ છે કે આટલું બધું ઘૂસવાની લોકો ડેરિંગ કરે દારૂ ને ડ્રગ્સ. એનો મતલબ શું છે સમજી લેજો બેન. 100% માંથી 10% પકડાતું હોય એનો મતલબ કે એ લોકોની ડેરિંગ છે કે જેમ કે બિઝનેસમાં બેન જાણે કે મોટી તમે એક્ઝામ્પલ આપું છું કે તમારો મોલ હોય તો 10% બાય ડિફોલ્ટ વિચારે કે ભાઈ ચોરી થઈ જતું હશે એટલે આખા બેલેન્સ શીટ પર લાગી દીધું કે 10% ચોરી થઈ જાય. એ રીતે સેમ આ લોકો બી વિચારે કે ભાઈ ભલે 10% પકડાતું હોય આ લોકો ખુશ થશે, પોલીસ વાળા નેતાઓ બી ખુશ થશે ને અમારા બીજા 90% ઘૂસી જશે. ના તો તાકાત કેવી રીતે છે હું સાહેબને પૂછું છું, સાહેબ તાકાત કેવી રીતે છે કે તમારો કે દારૂ આટલો બધો પકડાતો હોય તો પેલો બેવકૂફ છે કે પકડાય તો હજી મોકલે કે ના નક્સલ ને ભલે પકડાતો ના, એ બેવકૂફ નથી. એને ખબર છે કે આ 10% થી આ લોકોને લોલીપોપ આપું ને બાકી 90% હું ઘુસાડી દઉં. એટલે સાહેબ તમે જે બોલ્યા તમે પાછું વિચારી લેજો. અને આપણને શરમ અમે બોલ્યા હોય એ પરફેક્ટ જો આંકડા સાથે બોલતા અમે પાછું નથી વિચારતા. તમે આગાહી કરો બેન, ખાલી તમે આગાહી કરો છો, તમે જ્યોતિષ જોવો છો કે આવું થતું હશે પણ એવું થતું નથી. તો સાહેબ કોમન સેન્સ કે છે કે સાહેબ આટલો બધો દારૂ લોકો પોતે ડ્રગ્સ પોતે પકડાવવા માટે ઘુસાડે કે
હાલે પકડાઈ દે આખી ચેનલો છે ને આ આપણે લોબી લો પપાયો છે કઈ વાંધો નહીં તમને જે લાગતું હોય એટલે તો આ હાલત છે. ચેનલ તમારે જાહેર કરવી જોઈએ બેન, અને વીટીવી જેવા પ્રતિષ્ઠિત માધ્યમથી તમે બોલો છો ના, તો તમને ચેનલ ની ખબર હોય તો તમારે પોલીસમાં જાહેર કરવી જોઈએ ચેનલ, અને ચેનલમાં નામ આપવા જોઈએ કઈ ચેનલ છે આ દારૂ ઘુસાડતી. દારૂ પકડીએ છીએ, પકડો છે, અને ભવિષ્યમાં પણ દારૂ અને ડ્રગ્સ પકડવાના યુવાનોને વ્યસનમાંથી જે વ્યસનમાં ન કરી જાય અને વ્યસનમાંથી બદીમાં ન આવી જાય એ માટે 1600 કિલોમીટરનો જે દરિયાકાંઠો છે એના મારફત જે ડ્રગ્સ અને દારૂ આવે છે એ પણ પકડવાના ને પકડવાના. એક વાતનો જવાબ બિલકુલ નથી મળતો. આવો આપની પાસે બિલકુલ નથી મળતું દારૂ, બિલકુલ નથી મળતો ગુજરાત. મેં એવું કીધું જ નથી. દારૂ દેશી દારૂ જે છે, દેશી દારૂ બનાવનારા ત્યાં બનાવે છે, અને માનો કે એકને બગડા તો પાછા બે ઉત્પન્ન થતા હોય છે. અને આ નહીં જેમ બને ઓછો દારૂ જે રાજ્યમાં આવે એ કરવાનું છે. અને બીજી વાત, આપણા ગુજરાતમાં દારૂબંધી છે એ સારું છે, એના કારણે તો બિહારમાં પણ દારૂબંધી કરી છે. બિહારમાં દારૂબંધી કરી એટલા માટે જ ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. હું એમાં રાજનીતિમાં નથી પડવા માંગતો, પણ દારૂબંધી એ ગુજરાતમાં સારી બાબત છે. અને જે બોર્ડર ઉપર રાજસ્થાન મધ્યપ્રદેશની બોર્ડર ઉપરથી જે આવે છે એમાં પણ પકડીએ છીએ, એમ છતાં પણ છેક સુધી પહોંચી જાય તો ટ્રકોના ટ્રકો પણ પકડા છે. ખાલી એટલું કહું છું, દારૂબંધી છે એને લઈને કામગીરી થઈ રહી છે, આટલું પકડાઈ રહ્યું છે એટલે સ્ત્રી તરીકે ગુજરાતમાં સુરક્ષિત ફીલ થાય છે. પણ જે કિસ્સાઓ વધી રહ્યા છે, દારૂની કિસ્સાઓ વધી રહ્યા છે, પકડાવાના આ છેડતીના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે સવાલ પણ સામે ઉઠે છે કે શું ખરેખર સુરક્ષિત છે? સૌથી પહેલા ના એટલે દારૂનું જે છે હવે આપણે જવાબ આપી દીધો કે દેશી દારૂ નથી પકડાતા, ફોરેન નો પકડાય છે અકોર્ડિંગ ટુ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇનટુ ધેટ, અધરવાઇઝ વિલ ડિટેલ. હવે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે કરવા માંગુ છું કે એક આપણે છે ને ગુજરાત સ્ટેટ, હવે આજે પોલીસોના કિસ્સા પર વાત કરું છું કે પોલીસો ઉપર તમે કમ્પ્લેન જે કરી શકો ને એમાં છે એક ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેન ઓથોરિટી. 2006 સુપ્રીમ કોર્ટ થી આ ઓર્ડર આવ્યો હતો કે તમારે આ બનાવવાની. 2007 એનું બની ના બની, 2013 એમેન્ડ કરાઈ ગઈ. એમેન્ડ એવી રીતે કરાઈ ગઈ કે ભાઈ હવે ઓથોરિટી તમે બનાવો, જે હોદ્દા પર બેસોડે એ કંટ્રોલ કોનામાં ગવર્મેન્ટ પાસે, એટલે આખો જેનો ફંડા હતો આખો નીકળી ગયો. એનીવેઝ, અને અત્યારની તારીખમાં રિપોર્ટ કે છે કે 2022માં ખાલી એક કમ્પ્લેન, એ લોકો 823 કમ્પ્લેનમાંથી એક જ કમ્પ્લેન લેવાય, બાકી બધી કમ્પ્લેનો જે બી રીઝનના લીધે ના લેવાય. એટલે બેન આવી આપણી હાલત છે, હું એમ કહેવા જાઉં છું. ત્યારે પોલીસવાળા જ સમજાય કે આ સ્ટેટ એટલે એ લોકો પર માથા પર કોણ એનો સાહેબ. હવે સાહેબમાં ઘણી વાર મેનેજ થઈ જાય, ઘણી વાર બિચારો સાહેબ બદલાઈ જાય, પણ આ ત્યાંનો ત્યાં જ બેઠો કારણ કે એને સેટિંગ કરતા ફાવતો બિચારો સાહેબ બોલો એટલે બિચારો બદલાઈ જાય. એટલે બેન આજની તારીખમાં આવી આપણા ગુજરાતની હાલત છે કે પોલીસો પર તો કોઈ કાર્યવાહી થતી જ નથી ને. બંને થાય કોઈક વાર આપણા સીપી સાહેબ ને આ કોઈનો મૂડ આવી જાય તો સસ્પેન્ડ કરી દે, પછી સસ્પેન્ડ કર્યા પછી અડધો પગાર તો આપણા ટેક્સનો અડધો પગાર ખાઈને આરામથી બેસે, નથી દાદાગીરી કરશે, પછી પાછો વટથી આવશે. એક્ઝામ્પલ આપી દઉં કે થોડા ટાઈમ પહેલા જ ગુજરાતમાં કાલા કાચવાલી કાળીમાં જે સસ્પેન્ડ થયેલો હતો એ જ માણસ, એ જ પોલીસ વાળો નીકળ્યો હતો અને એને શું ખૂન કર્યું હતું કે કઈક કર્યું હતું, એક્સિડન્ટ કે કઈક ભૂલી ગયા નહીં, મારપીટ કરી હતી કોઈક હોટલ વાળા કે જે બી હતી, મારપીટ કરી હતી. એટલે જે માણસ સસ્પેન્ડ થયો પાછો રીઇન્સ્ટેટ થયો અને પાછી એને મારપીટને જે દાદાગીરી કરી. એટલે કહેવાનો પોઈન્ટ એ છે કે મેડમ કોઈ ડર નથી, કોઈ ધારાધોરણ નથી. ભલે આપણે મોટી મોટી વાતો કરીએ અને પછી કહીએ તો અમારા સબ ચંગાસી, સબ સુરક્ષિત છે, તો બસ તો પછી કમ્પેર કરીએ. આપણે કમ્પેર કરવા માટે નથી, ત્યાં તો ખોટું છે જ. અગર ભલાના ઢેકની પૂછડી જગ્યાએ જે થતું હશે ત્યાં ખોટું છે જ, પણ એનો મતલબ શું કે ગુજરાતમાં બી ખોટું થાય? આપણું ઓછું ખોટું એટલે પેલો ખરાબ તેના કરતા ઓછો ખરાબ એટલે આમ ગુડ બોય. નો, ધીસ ઇઝ નોટ ધ વે. ગુડ ને બેડ નું આ ડેફિનેશન છે જ નહીં કે એને મોટી ચોરી કરી, મેં નાની ચોરી કરી એટલે મને ચાલે, એ ભલે મોટી ચોરી કરે. આ તો કઈ આ રીતે સાહેબ દેશ કઈ રીતે ચાલે ને આપણું ગુજરાત કઈ રીતે ચાલે. મુકેશભાઈ, હવે આપની પાસે આપ પણ કંઈક કહેવા જઈ રહ્યા હતા, એ આપની વાત અને સાથે બીજું હવે એ પણ પૂછવું છે કે સરકારને અથવા તો કોઈ પણ પર્ટિક્યુલર જગ્યા પર જવાબદારી ઠેરવ્યા વગર જો કોઈ સોલ્યુશન હોય તો તમે શું આપી શકો? મુકેશભાઈ. રાધા, હવે હું એવું કહેવા માંગુ છું કે જીવનની અંદર ક્યારે પણ કોઈ બોલતું હોય ને એને પહેલા સાંભળીને પછી વાત કરવી જોઈએ, મને એવું ચોક્કસ દેખાય છે. મેં પહેલા મારા ટર્નમાં કહ્યું કે 80% પોલીસ ગુજરાતની જે સારું કામ કરે છે એને 20% પોલીસ જે એની કામગીરી, જે ગુનાહિત કામગીરી છે એના ઉપર સવાલ ઉભા કરે છે એની વાત કરો. ખાલી વખાણ કરવાની અહીંયા કોઈ વાત નથી. તમે નથી રોકી શકતા તો તમે કબૂલ કરો કે 20% અમે નથી રોકી શકતા, એ વાત સાચી છે. અમદાવાદની ગલીએ ને ગુજરાતની ગલીએ દારૂ મળે છે તે સાચી વાત છે, કબૂલ કરો ને. અમારા જીપીસીસી ના પ્રમુખ
માનનીય અમિતભાઈ ચાવડા અને વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરીએ જે ઉત્તર ગુજરાતમાં એક જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી, સાહેબ શરૂઆતમાં ગામડે ગામડે મહિલાઓ ફરિયાદ કરવા માટે માઇક ઉપર આવીને કહેવા માંડી કે અમારા ગામમાં દારૂ બંધ કરાવો, અમે વિધવાઓ થઈ ગઈ, અમારા ઘર-બાર લૂંટાઈ ગયા, પણ આ દારૂની બધી દૂર નથી થતી. સાહેબ હું એમ કહું છું કે શું આ ગુજરાત સરકારના ધ્યાનમાં નથી? આવી વાત હોય? કેટલી જગ્યાએ લોકોએ એવું કહ્યું અને એક જગ્યાએ તો એને ચોખ્ખું કહ્યું એ ખેડૂતે કે અમે ખેડૂતોને મદદની વાત તો એક બાજુ રહી, અધિકારીને કલેક્ટર અમારા ફોને ઉપાડતા નથી. માનનીય પ્રમુખશ્રીએ ત્યાંથી ફોન કર્યો અને કલેક્ટરશ્રીને કહ્યું કે આ ગામની આ પરિસ્થિતિ. તમે સમજો કે તમે જે વખાણ કરવાની વાત કરો તે ખોટી છે. અને બીજું તમે કુકડા ચાલ તમે કહ્યું ને, આ કુકડા ચાલ ચાલતા કરતા નથી, એ કુકડા ચાલ ચલાવવામાં આવે છે. એવા કેસ બહાર આવ્યા છે, પોલીસ એમાં રૂપિયા લે છે. અને તમે કહો છો કે વિડીયો બહાર આવ્યો તો એ પોલીસ કર્મીઓ સામે તમે શું પગલા લીધા એ તમારે બીજે દિવસે ખરેખર પ્રજામાં મૂકવું જોઈએ. એવા કોઈ પગલા લેવાતા નથી. તમને એક બીજો દાખલો કહી દઉં. 2 દિવસ પહેલાનો અમદાવાદના વસ્ત્રાલની ઘટના છે. મેહુલ પંચાલ નામના એક દીકરાનો ફોન આવે, મારો બનેવી પેટ્રોલ પંપમાં નોકરી કરતો હતો, 4 દિવસ પેટ્રોલ પંપના માલિકે એને માર્યો, એને આત્મહત્યા કરી લીધી, સુસાઇડ નોટ લખી છે, ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે. સાહેબ પોલીસ પીએસઆઈ સાવલિયા નામ સાથે કહું છું, એને ધ્યાન આપતા નથી. મેં જે તે લોકોને આ વાત પણ કરી છે કે તમે ધ્યાન આપો, એ સુસાઇડ નોટ સાથે છે. આજે પણ એનો ફોન આવ્યો, સાહેબ હજી કોઈ કાર્યવાહી આ લોકો બરાબર કરતા નથી. હું એ લોકોને મદદ કરવાનો છું. કહેવાનો મારો મતલબ એવો છે કે જે મેં વાત કરી ને થલતેજ વિસ્તારની, એમાં એક એનઆરઆઈ પરિવાર આવ્યું છે ત્યાં કે અમારી સ્કીમ જે રીડેવલપમેન્ટ થાય છે એની અંદર સાહેબ એ એનઆરઆઈ રહી ના શકે, ફરિયાદ કરી ના શકે. એ પરિસ્થિતિનું નિર્માણ આજે ગુજરાત અને અમદાવાદના જુદા જુદા શહેરોમાં છે. તો મારું એવું કહેવું છે કે તમે જયારે વખાણ તમે જે કામ કરો છો, કોઈ કહેતું નથી કામ નથી કરતા, તો શું ગુજરાતની પોલીસ એમને નોકરી કરે છે? કામ તો કરવી જ પડે ને. પણ જે નથી થતું કામ, જે ગુના વધી રહ્યા છે એના ઉપર અમારો સવાલ છે અને એ તમે રિપેર કરવાની કોશિશ કરો, કારણ કે આ દિન પ્રતિદિન વધતું જાય છે. અને તમે એક જ વાત કરો છો કે પેલા વિરોધ પક્ષના નેતા કે કોઈ જનતામાંથી અવાજ ઉપાડે તો તમે એમ કહો છો કે પાણીમાંથી પૂરા કાઢે. મને એ ખબર નથી પડતી કે તમારે આ વાત કરતા શરમ આવી જોઈએ. તમને જયારે ડિબેટમાં કે ગમે ત્યારે વિપક્ષમાંથી જો તમને કોઈ ત્રુટીઓ એ પોલીસની હોય, અધિકારીની હોય કે ગમે તે હોય, એ જો તમને મળે તો તમારે એના ઉપર ધ્યાન આપી અને સરકારમાં રજૂઆત કરવી જોઈએ કે આ ખરેખર આપણી મિસ્ટેક થાય છે અને મિસ્ટેકના કારણે આપણે સાંભળવું પડે છે. આ વાત કરવી જોઈએ. એની બદલે તમે દરેક વખતે એમ જ અરે સાહેબ ટ્રકો દરેક બોર્ડર ઉપરથી આજે અમદાવાદ અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં આ ટ્રકો દાખલ થાય છે. મસ્ત મોટા રૂપિયા લેવાય છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ રૂપિયા લે છે અને તમારા સાંસદ મનસુખભાઈ વસાવા કહી ચુક્યા છે કે આ પૈસા અમારે ગાંધીનગર સુધી પહોંચે છે, આ ભ્રષ્ટાચારના રૂપિયા. તો એમનેમ શું આ ક્રાઇમ રેટ વધ્યો? એટલે મહેરબાની કરી ગુજરાતની જનતાને રંજાડવાનું બંધ કરો અને આના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરો. આ મુખ્યમંત્રીશ્રીને પણ આ ડિબેટના માધ્યમથી કહેવા માંગુ છું કે તમે મૃદુ અને મક્કમ જો હોય અને જો સાબિત થતું હોય તો તમે કાલથી આની કાર્યવાહી કરો અને આ જે કુકડા ચાલ છે ને, ડુપ્લિકેટ નહીં પણ તમારી ધાક બેસે એવી કુકડાની ચાલ ચાલતા ગુનેગારોને કરો કે જેનાથી બીજો કોઈ ગુનેગાર અંદરથી વિચારે નહીં કે હું કોઈ ગુનો કરું. મુકેશભાઈ, શૈલેષભાઈ ફસાયા છે એ લોકોને કમ્પ્લેન કરવા ક્યાં જવાનું? કારણ કે જેની પાસેથી આશા છે એ જ આવી રીતે તોડ કરે છે, એ જ આવી રીતે મારામારી કરે છે. ને સાથે આપની વાત પણ માનો કે કોઈ પોલીસમેન દ્વારા પણ લોકોને રંજાડવાનું કામ થયું છે, એ પણ આપના માધ્યમથી પણ જોવા મળ્યું છે અને જુદા જુદા માધ્યમોથી પણ જોવા મળ્યું છે. એના ઉપર પણ ખાતાકીય અને કાયદાકીય કાર્યવાહી કરવાના જ છે, એમાં કોઈને છોડવાના મતમાં છે નહીં. પણ મારે મુકેશભાઈને એટલું કેવું છે કે એના અમિતભાઈ ચાવડાના વખાણ કરતા હતા, તો મારે એ કેવું છે મુકેશભાઈ, અમિતભાઈ ચાવડાની એક બાબત તમે ભૂલી ગયા. તમે કીધું અમિતભાઈ ચાવડા એમ યાત્રા લઈને નીકળે તો આ કીધું ના કીધું ના કીધું. અમિતભાઈ ચાવડાએ એવું કીધું છે કે ભગવાન ઇન્દ્રએ પથ્થર ફાડી છે
આ કેમ ભૂલી ગયા છો ભાઈ તમે? એ ભગવાન ઇન્દરે અમિતભાઈ ની ક્યારે પત્તર ફાડી એ જરાક પૂછવું જોઈએ ને, આ વાત પણ કરવી જોઈએ. એટલે નહીં, તમે ભૂલી ગયા હતા એટલે મેં જરાક વાત કરી. વચ્ચે નહીં, તમે અમિતભાઈ ની વાણી ભૂલી ગયા હતા. અમિતભાઈ બોલ્યા છે, હું તમને વિડીયો મોકલી દઈશ. હા, ઇન્દ્ર, ભગવાન ઇન્દ્ર એમ બોલ્યા. ભગવાન ઇન્દ્ર, કાંઈ વાંધો નહીં. એ અમિતભાઈ ના સંસ્કાર, કોંગ્રેસના સંસ્કાર. કાંઈ જુઓ, બેનો માટે આ સરકારે કામ કર્યું છે. એ ન ભૂતો ન ભવિષ્ય. આપણી મા બેન દીકરી રાતના 2 વાગે પણ ગુજરાતમાં એકલી સ્કૂટી લઈને નીકળી શકે એટલી શાંતિ અને સલામતી છે. બીજું, 108 કોણે આપી ભાઈ? 181 કોણે આપી? નિર્ભયા પ્રોજેક્ટ કોણે આપ્યો? આંતરિક સુરક્ષા કોણે આપી? બાહ્ય સુરક્ષા કોણે આપી? FIR પછી ત્વરિત કામગીરી કોણ કરે છે? મક્કમ લો એન્ડ ઓર્ડર કોનો હતો? અને નહીં, કર્ફ્યુ ને ભૂતકાળ કરી દીધો. અને તમારા મુખ્યમંત્રીના ઘરમાંથી તો ભૂતકાળમાં ગુનેગારો નીકળેલા છે. એક વાત, મારે એમાં નથી જવું, પણ તમે એમ કહો છો કે ડરનો માહોલ છે, તો ડરનો માહોલ તો ત્યારે હતો જ્યારે અષાઢી બીજના દિવસે પણ આતંકવાદી પ્રવૃત્તિ થતી હતી અને અમે સૌરાષ્ટ્રના લોકો અમદાવાદમાં ફોન કરતા હતા કે ભાઈ અષાઢી બીજમાં કર્ફ્યુ તો નથી ને. આ તમારું હતું સુશાસન અને અમારું સુશાસન અને તમારું સુશાસન બે જુદું છે. મુકેશભાઈ, અમારે અત્યારે લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદોની વ્યવસ્થા છે. તમારા વખતે શું હતું? આ લ્યો અને ઓર્ડર આપો. હું ટેબલ નીચેથી લ્યો અને ઓર્ડર આપો. એ કોંગ્રેસના વખતે હતું. અત્યારે લો એન્ડ ઓર્ડર છે, કાયદોની વ્યવસ્થા. શૈલેષભાઈ, બ્રેક લેવાનો સમય થયો છે. મુકેશભાઈ, ઓકે, મુકેશભાઈ ફરી એકવાર આપની પાસે આવું છું બ્રેક બાદ. ખાખીનો રોફ પોલીસ કર્મીઓમાંથી કેમ નથી જતો? આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે. અલગ અલગ કેટલાય મુદ્દાઓ સામે આવ્યા. આમાં ક્યાં કઈક વસ્તુ અવગણાઈ જાય છે કે જેના કારણે આ કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને વધતા પણ જઈ રહ્યા છે. મહામંથનમાં હાલ રોકાઈ એક બ્રેક માટે અને બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. એક બેની કરતૂત અથવા તો આવા કેટલાય 10-20% એનાથી વધારે આ બધી કરતૂતના કારણે આખું ખાતું બદનામ થાય છે, ખાખી પર દાગ લાગી રહ્યો છે. તો આને કેવી રીતે રોકી શકાય? હવે એ સોલ્યુશન તરફ આગળ વધીએ, સીધા ચર્ચા આગળ વધારીશું. કનેરિયા સર, આપને પૂછવું છે કે એસઓપી અનુસાર આવા કેસમાં પ્રથમ પગલું આપના મતે શું હોવું જોઈએ? અને એ સવાલ મહત્વનો આમાં કે ક્યાં અવગણવામાં આવે છે, શું અવગણવામાં આવે છે કે જેના કારણે આવી હિંમતો વધે છે? કનેરિયા સર. હાજી રાધાબેન, જે નીચેના કર્મચારીઓ કોઈને કોઈ એમ કે ગુનાહિત પ્રવૃત્તિમાં જયારે સંડોવાય છે ત્યારે એક જિલ્લાને બદલે બધા જ ગુજરાત સ્ટેટના દરેક જિલ્લાના સુપરવાઇઝરી અધિકારીઓએ આખા જિલ્લાના સ્ટાફને એક કોન્ફરન્સ રાખી અને એ લોકોને જાણ કરવી જોઈએ કે આવા કેસમાં આવા માણસો આવા કેસમાં પકડાયા છે, તો આપણા જિલ્લામાં એવા કોઈ પણ પોલીસ કર્મચારી જો પકડાશે તો એના વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. સાયકોલોજીકલ ડર જે નીચેના માણસો ઉપર, ઓફિસરો ઉપર હોય છે ને, એ ડર મોટા ભાગે અમુક જિલ્લામાં કે અમુક બ્રાન્ચોમાં એ દર ઓછો થઈ ગયો છે, જેના કારણે એ લોકોને આ પ્રોત્સાહન મળે છે. પણ દરેક કર્મચારીને સાયકોલોજીકલ ડર ઉપલા અધિકારીના સુપરવિઝનનો જો હોય તો આવી પ્રવૃત્તિ બંધ થઈ જાય. અને ખાસ કરીને હું તો એમ કહું છું કે ગુનાઓ બને છે પછી એના સરઘસ કાઢે છે ને એને પકડે છે ને ફેરવે છે, એના કરતા ગુના બનતા અટકાવવામાં વધારે ધ્યાન મોટાભાગની પોલીસ આપતી નથી. ગુના બને પછી સીસીટીવી કેમેરામાં અંતે બધી રીતે ટેકનોલોજીની સગવડતાથી બધા ગુનેગારોને પકડવા દોડે છે, પણ ગુના બને કેમ, એ ગુના બનતા અટકાવવા શું પગલાં લીધા, આ ગુનો બન્યો હતો એને અટકાવવા માટે ત્યાંની સ્થાનિક પોલીસે શું પગલાં લીધા, એની ઇન્કવાયરી થવી જોઈએ અને એમાં જેને નિષ્કાળજી જે નક્કી થાય એમના ઉપર પગલાં લેવા જોઈએ. હમણાં અમદાવાદ સિટીમાં એક ટ્રાફિકનો કોન્સ્ટેબલ એક જગ્યાએ ફરજમાં નિષ્કાળજી દર્શાવતો પકડ્યો અને એને સસ્પેન્ડ કર્યો. એના પીઆઈને સુપરવાઇઝરી અધિકારીને આ પોલીસ કર્મચારી જે ગુનાહિત પ્રવૃત્તિ હોય એમનું સુપરવિઝન સ્લેક હતું અને એમને એમાં જવાબદાર ગણ્યા અને એમને પણ સસ્પેન્ડ કર્યા. આવા કેસ ભાગ્યે જ બને છે કે જેમાં ઉપલા અધિકારીઓને શિક્ષા મળે છે, સુપરવિઝન સ્લેકની અને નોટિસો આપી અથવા તો એ લોકો ઉપર પગલા લેવાતા નથી. એટલા માટે આવી પ્રવૃત્તિ ફાલી ફૂલી છે. ખરેખર તો કોઈ પણ અધિકારી જે ધારો કે એક ફરિયાદી પોલીસ સ્ટેશનમાં જાય છે અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદી તો લગભગ 90% ફરિયાદો લેવાતી જ નથી, ખાલી અરજીઓ લઈને એને રવાના કરી દે છે. પછી એ મિનિમાઇઝિંગ અને બર્કિંગ જ કહેવાય ને એ ગુનાનું મિનિમાઇઝિંગ બર્કિંગની પ્રવૃત્તિ આજે ગુજરાતમાં ઘણા વર્ષોથી ફાલી ફૂલી છે. એવા એક પણ ઇન્સિડન્ટ નથી કે જેમાં ફરિયાદ દાખલ થઈ, મોડી કેમ થઈ
અને અરજી લીધી તો કેમ લીધી, એફઆઈઆર કેમ તાત્કાલિક લીધી, એ બાબતની કોઈ સુપરવાઇઝરી ઓફિસરે કોઈ પણ જાતની ઇન્કવાયરી કરી નથી. જવાબદાર અધિકારીઓમાં એક પણ દાખલો મને ખ્યાલ નથી કે એના વિરુદ્ધ શિક્ષાત્મક પગલા લીધા હોય, જેથી કરીને બીજાને બી દાખલો બેસે કે આપણે અરજીઓ લઈ જઈને ફરિયાદ નથી લેતા તો આપણને શિક્ષા થશે. એટલે આ પ્રવૃત્તિને ફાડી ફૂલી છે. બીજું કે આપણા ડિબેટિંગમાં રાધાબેન જે બોલાવવામાં આવે છે તે મોટા ભાગના ધારો કે પોલિટિશિયન હોય જે એકબીજા ઉપર આક્ષેપો જ કરે છે, પણ નોન પોલિટિશિયન ને તમે પૂછશો ને તો પણ એ લોકો બધા વાત કરે છે કે આ ડિપાર્ટમેન્ટમાં આવ્યા. સર, મારે સમયનો પણ સાથે અભાવ છે. રુઝાનબેન, હવે એક વસ્તુ થઈ શકે કે જયારે વર્દી પહેર્યા અને પહેલો દિવસ હોય ત્યારે જે નિષ્ઠા, પ્રામાણિકતા, એ ગર્વ હોય વર્દી પ્રત્યેનો, એ ગર્વ સતત આખી જ્યાં સુધી નિવૃત્ત ન થાય ત્યાં સુધી કન્ટિન્યુ રહે. બેન, ગર્વ તો રાખે છે પણ ફેશન કરવા માટેનું રાખે છે. અને તમને બીજી એક્ઝામ્પલ આપી દઉં, આ કેવા જેવું છે, મને 1 મિનિટ વધારે આપજો પ્લીઝ. સારા લોકો છે, સારા ઓફિસર્સો છે, પણ એ લોકો કઈ રીતે બિચારાઓને પેલું શું કહેવાય ટોર્ચર કરે છે ને કઈ રીતે મજબૂર કરે છે. એક મોટા સાહેબ છે, પીઆઈ સાહેબ છે, એ બિચારા બહુ જ સારા છે. એમનો સારા આઈ મીન એક્ઝામ્પલ લઉં, સેટેલાઇટ એરિયામાં એમનું એ છે શું કે પીઆઈ સેટેલાઇટ એરિયાના છે. ઉપરથી કોઈ નેતાનો ફોન આવે યા કોઈ હજી ઉપરના ઓફિસરનો ફોન આવે કે ભાઈ મારા ગેસ્ટ આવવાના છે, 5 ગેસ્ટ કે વોટેવર આવવાના છે, ગાડી મોકલાઈ દેજો અને ફલાના મોટી 5 સ્ટાર હોટલમાં બુકિંગ કરાવી દેજો 4 દિવસનું, નામ તેમ બધું આપી દે. હવે બિચારો પીઆઈ ક્યાંથી આ બધું એફોર્ડ કરવાનો છે, તો એફોર્ડ કરી નહીં શકે. એટલે પછી એને પેલા લોકોની જે હોટલ વાળા હોય એની જોડે કંઈક સેટિંગ કરવું પડે, પેલા ગાડીવાળા ટેક્સી વાળા જોડે સેટિંગ કરવું પડે, કારણ કે પેલા મોટા નેતા અને ઓફિસરે તો ઓર્ડર આપી દીધો, પૈસા તો કોઈ આલવાનો નથી, કારણ કે ભાઈ તેરા એરિયા ઇતના અચ્છા એરિયા તો તેરી તો બહુ ઉપે છે. એ લોકોનો મનમાં જ હોય કે इसकी આ જેટલો એરિયા એટલી કમાય, ઉપરથી નીચેથી જે બી બધી કમાયો. એટલે બિચારો ભલો ઓફિસર હોય એને બી આ લોકો બધાના ફેવર લેવા પડે. ને પછી પેલો શું લાગે છે તમને કે પેલો હોટલ વાળાને રૂમ આપશે ફ્રીમાં તો આમ જ મફત આપશે, એ કંઈક બીજું કામ કરાવી લેશે. એટલે બેન પ્રોબ્લેમ ત્યાં બી છે. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એટલે પેલો બિચારો ઓફિસર સારો હતો પણ ઉપરથી ઓર્ડર આવ્યો ને એને કરવું પડ્યું. એટલે બેન આ બધી ચીજોમાં બી ધ્યાન રાખવું પડે. ટાઈમનો અભાવ છે, ટાઈમ નોટ ગો ફર્ધર. બિલકુલ. મુકેશભાઈ, હવે આપની પાસે શું લાગી રહ્યું છે, કેવી રીતે અટકાવી શકાય? મુકેશભાઈ. ચોક્કસ રાધા, એવું કહેવા માંગુ છું કે આમાં કોઈ આપણે રાજકારણની વાત નથી કરતા, પણ જે આપણું ગુજરાત હતું, મારો ગુજરાતના અમદાવાદમાં તાપુરમાં જન્મ છે, મને એટલી ખબર છે કે બાજુના ઘરમાં પોલીસની ગાડી આવે ને તો બીજાના ઘરને તકલીફ થાય, એ એક ડર ને ખોફ હતો, એ આજે નથી. અને બે વાત મારી મુદ્દાસર કરીને મારી વાત પૂરી કરીશ કે આ ગુજરાતની અંદર કાયદાની સ્થિતિ કેમ કથળી છે અને લોકો કેમ બેખોફ બન્યા છે કે એમની સરકારના જ રમણભાઈ વોરા ખોટા ખેડૂતના કેસમાં તપાસ ચાલુ છે, પણ એ તપાસ તેજ નથી. એના કારણે ખરેખર અનેક ખોટા ખેડૂતો સાટકા થઈને ફરે છે. મારું સંશોધન ચાલી રહ્યું છે અને હું બહાર લાવવાનું છે. એક બીજી વાત એવી છે મુદ્દો કે રાહુલજી જ્યારથી બોલતા થયા કે ગુજરાત મેં હમ આપકો હરાએંગે, ત્યારથી ગુજરાત પોલીસની તકલીફ એવી છે કે વારે વારે વીઆઈપી અહીંયા ગુજરાતમાં આવે એટલે અમારે તો રસ્તા રોડ બંધ થઈ જાય. એટલે પોલીસને જે પોતાનું કામ કરવાનું એ નથી થતું અને બંદોબસ્તમાં વ્યસ્ત કરે છે. કહેવાનો મતલબ એવો છે કે 10 સેકન્ડની વાત છે કે બીજી વાત એમણે છેલ્લી એવી કરી કે અમિતભાઈ ચાવડાએ જે ઇન્દ્ર ભગવાનની વાત કરી, પણ તમારા CR પાટીલજીને સુભદ્રા અને કૃષ્ણના શું સંબંધ છે ને એની ખબર નહોતી, એટલે એમણે માફી માંગી હતી. એટલે એક આંગળી આપણે કરીએ ને તો 4 આંગળી આપણી તરફ. શૈલેષભાઈ, ગુજરાતની જનતાની આશાભરી નજર હવે છે કે આવી ઘટનાઓ ઘટી રહી છે, એ અંકુશમાં આવે, એ સૌ નેસ્ત નાબૂદ થઈ જાય. શૈલેષભાઈ, ખૂબ જ ટૂંક. જો રાધા, પોલીસની કામગીરી જે છે ક્યાંક ને ક્યાંક ખોટી કામગીરી છે, ક્યાંક ને ક્યાંક આપણને લાંછન લાગે એવી કામગીરી છે, ક્યાંક ને ક્યાંક વાડ ચીભડા ગળે એવી કામગીરી ક્યાંક હોય તો એવા પોલીસમેન ઉપર પગલા લીધા છે, લઈશું અને લેવાના પણ છે. એક વાત. અને બીજું, એની સામે સારી કામગીરી જે પોલીસની છે, શાંતિ, સલામતી, સુખાકારી અને સુરક્ષા અને સામાજિક સૌહાર્દ જળવાઈ રહે એ માટેની કામગીરી પણ પોલીસની છે. સાથે સાથે ગંભીર ગુનાના મૂળમાં જવાનું કામ પણ પોલીસ કરે છે અને ગુપ્ત માહિતી એકત્રિત કરી અને ગુનાના ભેદ ઉકેલવાનું કામ પણ ગુપ્તચર એજન્સી અને પોલીસ કરી રહી છે. પણ ભાઈ મુકેશભાઈ, અમિતભાઈને કહેજો કે ભગવાન ઇન્દ્ર પથ્થર ફાડી એની માફી માંગી લે એટલે ચિંતા પતી જાય. પાટીલજીને કહી દો, પેલા તમે તમારા પૂર્વ પ્રમુખ CR પાટીલજીને કહી દો
ઠીક છે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ખાખીનો રોફ પોલીસ કર્મચારીમાંથી કેમ જતો રહ્યો છે અમુક, કે જેના કારણે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ સ્થિતિ છે અને એ સુધરવાની હવે જરૂર છે, શરૂઆત થઈ છે ત્યાંથી. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.